શું થયું? એટલે આ બધા કામ ન કરવાના હોય રોજે. આ રોજે શું ટીવી સાફ કરવા બેસી જાય? અડધી કલાક ટીવીને આરામથી એટલું પોતું મારશે ને. ટીવી ચોખ્ખું જ છે ભાઈ. હા, મહેમાન આવ્યો ને તો સારું લાગે. ધૂળ દેખાતી હતી. આ રોજે કચરા પોતા વાસણ જે કરવાનું હોય ને ભાભી એના ઉપર ધ્યાન દ્યો. હા તો કરું જ છું ને, નથી કરતી? હા તું કરે છે એની જેમ. હા તું જેટલું આ ઘરમાં કામ કરે છે ને એટલું જ કામ હું કરું છું. હા શું થયું છે? હા અત્યારમાં મોઢું ચડાવીને કેમ આવી છે કહીશ તું મને? હા જુઓ ને, આપણે તો આ ઘરમાં વેટ કરવા જ આવ્યા છીએ એને એ જ નથી સમજાતું મને. હા આપણે બંને છે ને આ ઘરની નોકરાણીઓ છીએ, નોકરાણીઓ. બસ જીવીએ ને ત્યાં સુધી આ ઘરના ઢસડા જ કરવાના છે, બાકી કંઈ નસીબ નથી થવાનું. નોકરાણીને તો છે ને તોય પગાર મળે, આપણે તો વગર પગાર નહીં અહીંયા રહીએ છીએ. ત્રણ ટકના રોટલા તો મળે છે, આભાર માનવો જોઈએ આ બધાનો. ભાભી સાચું કહું ને તો મને આ મમ્મીના બા આવ્યા છે ને જરાય નથી ગમતું. સેમ ટુ યુ. તો બોલ્યા કેમ નહીં? મને એમ કે કદાચ તને કહું ને સારું લાગે ન લાગે એટલા માટે ન બોલી, પણ આ તો તે તારા મનની વાત કરી દીધી ને, તો હું પણ મારા મનની વાત કરી દઉં. ચાલાક તો તમે બહુ છો ભાભી. તો તું કઈ ઓછી નથી, જેટલી બહાર છે ને એટલી અંદર છે. હા મારી સામે તો બધું બોલી જાવ છો, પણ મમ્મીની સામે તો કઈ બોલાતું નથી. તું બોલે છે ક્યારે કોઈ સામે? મમ્મીનો હાથ જોયો છે? હા એટલે જ તો હું નથી બોલતી ને. પણ સાચું કહું ને તો માણસ એટલે કે કોઈ મહેમાન આવ્યું હોય તો એક દિવસ સારું લાગે, 2 દિવસ સારું લાગે, અરે મહિનો દિવસ રોકાઈને જાય. પણ એમના બા કેટલાય સમયથી આવ્યા છે, મને તો દીઠું નથી ગમતું. અને પાછા ઉંમરવાળા છે ને, ગઢા થઈ ગયા છે. તારે તો કાંઈ સારું છે. હા કાંઈ બાને જોતું હોય ને તો આપણા મમ્મી છે ને સીધું મને ઓર્ડર આપે છે, બા માટે ચા બનાવશો? બાને એકચ્યુઅલી છે ને મેથીવાળા થેપલા ખાવાનું મન થયું છે તો થેપલા બનાવી આપશો. હું શું નોકરાણી છું એની માની? આ બાને મરી જવાનું મન કેમ નથી થતું? કોને ખબર. અરે આ ઉંમરે એ ડોશીને જીવીને ક્યાં જવું છે તો અહીંયા પડી છે. જીવવાની વાત તો જવા દો, બીમારીઓનું ઘર છે. હા મન ફાવે એવું ખા કરશે, મનમાં જે ઈચ્છા થાય ને તરત ઓર્ડર આપી દે કે મારે આ ખાવું છે. ખાવાનું ભડભડિયો તો બહુ છે અને ખાય ને પછી બીમાર પડે. સાચી વાત છે. અને સેવા આપણે કરવાની, આપણે તો બબ્બેની સેવા કરવાની, આપણી માની કરવાની ને એની માની કરવાની. આપણી સાસુ સાસુમાં આપણા માં જ કહેવાય ને એકચ્યુઅલી. ના ના તો પછી આ મારા જેઠને શું કામ બાકી રાખવા, તમારા દેરને શું કામ બાકી રાખવા? પપ્પાને ગણી લો, બધાનું કામ તો આપણે જ કરીએ છીએ. નોકરાણી તો આપણે જ છીએ આ ઘરમાં. આનું કંઈક તો કરવું પડશે. જો આમને આમ રહેશે ને તો મારાથી સહન નહીં થાય. મેં તો નક્કી કર્યું છે. શું નક્કી કર્યું છે? કે તમે જઈને મમ્મી સાથે વાત કરશો. હું મમ્મી સાથે કઈ રીતે વાત કરું? મોડેથી. કઈ રીતે એટલે હવે મારે મમ્મી સાથે જીવાજોડી કરવાની, મમ્મી સામે મારે અવાજ ઉઠાવવાનો. આજ સુધી હું ક્યારેય એક શબ્દ મમ્મી સામે બોલી નથી એટલે મારો જીવ ના હાલે. તું આવજે મારી સાથે વાત કરવા. હું કહીશ મમ્મી એકચ્યુઅલી દામિનીને તમારી સાથે કોઈ જરૂરી વાત કરવી છે, પછી તું વાત કરી દેજે. મને શું કામ આંખે ચડાવો છો? તમે જ્યારે વખતે કહેતા હોય છો ને આ ઘરની મોટી વહુ છું હું, મારો પેલો અધિકાર હોય છે, તો જાઓ લડો છો. હા આપણા મમ્મીના મમ્મી આવ્યા છે ને એનાથી પ્રોબ્લેમ આપણને બંનેને છે ને, તો બંને પાર્ટનરશિપમાં વાત કરવી પડે. એકલી હું શું કરવા આંખે ચડું મમ્મીની? હા તો આવીશ ને સાથે, વાત તમે કરજો. અડધી વાત હું કરીશ, અડધી વાત તારે કરવાની. વાત પૂરી તો તારે જ કરવાની. કાયરતા કહેવાય અને કાયરતા જે હોય. બાકી હું મમ્મી સામે ના બોલી શકું. તારે જે કહેવું હોય ને કહી દે મને. હા તો ઠીક છે ને, હું વાત કરી લઈશ, એમાં બેવાનું થોડી હોય. થેન્ક યુ સો મચ દામિની. તારે જ વાત કરવાની છે. મને ખબર હતી કે તું આટલી બધી હોશિયાર છે ને મમ્મીને એવી ચાલાકીથી વાત કરી દઈશ ને કે મમ્મીને ખોટું પણ નહીં લાગે અને મમ્મીને વ્યવસ્થિત સમજાઈ જશે. આપણે બંને જઈશું ને વાત હું જ કરીશ. તમે જોવો એવી વાત કરું ને કે તમે જોતા રહી જશો. હા સાચી વાત છે. અરે આમ પણ આ સોસાયટીમાં ને પાડોશી બધા વાતો કરવા મળ્યા છે કે આ કેટલા દિવસ અહીંયા રહેવાની છે. ખબર છે તને? જ્યાં હોય ને ત્યાં ચા પીવા વહી જાય છે. સારું ચાલો અત્યારે વાત કરી લે. ચલો ફોલો મી. યો બાની દવા ખલાસ થઈ ગઈ છે તો કહી દઉં એટલે સમયસર દવા આવી છે. મમ્મી સંભળાય છે મને? આ આટલી જોરથી બોલવાની ક્યાં જરૂર પડી? પછી ધીમે બોલીને. અમારે તમારી સાથે વાત કરવી છે. મારી સાથે શું વાત કરવાની? અને જે વાત કરવી હોય કરી નાખો. હા તો આ તમારા બા છે એ કેટલા દિવસ અહીંયા રોકાવાના છે એવું ભાભી પૂછતા હતા. મેં ક્યારે પૂછ્યું?
હમણાં મને કહેતા હતા કે આપણે જઈને મમ્મીને પૂછી આવી તો ખરા, એટલે તમને પૂછવા આવ્યા છીએ. હા કંઈ વાંધો નહીં, તમે લોકો ઘરમાં રહો છો એટલે સવાલ થાય. અને પાછું એમાં પણ મારા બા રહેવા આવ્યા છે એટલે તમને એમ થતું હશે ને કે કેટલો સમય રોકાવાના. તો મારી બંને વહુઓને હું કહી દઉં. 2-3 દિવસ હશે, વધારે નહીં હોય દામિની. હા, ચિંતા એટલે કરમાં. રોકાયા એટલે તો પછી બાને આમ અંદરથી એવું થતું હશે ને કે આમ દીકરીના ઘરે કેમ રહેવું? સાચી એટલે વાત છે. અને આમ પણ મમ્મીને એ લોકોને ત્યાં તો રિવાજ છે કે દીકરીના ઘરનું પાણી ના પીવાય. એટલે બોલ. જો મારી વાત સાંભળો, તમારી બધી વાત સાચી, પણ આ બધા જૂનવાણી રિવાજો છે અને વિચારો પણ. કારણ કે અમારે ત્યાં એવું કંઈ માનવામાં આવતું જ નથી. અને મારા બા એ તો બિચારા મારા પિયરમાં સાવ એકલા છે, આગળ પાછળ કોઈ નથી. પણ તોય- અને હવે તમારા બા છે ને બહુ સારા વ્યક્તિ છે. એ એવા વિચારવાળા છે કે દીકરીને આપણે છે ને હેરાન ન કરવી જોઈએ. બને ત્યાં સુધી તો તમારા બા છે ને જાજુ અહીંયા રોકાશે જ નહીં. આ તમે મોડર્ન વિચાર રાખો છો. બા થોડી બા તો ગઢિયા બુઢિયા કહેવાય કે એ જ નહીં? એવું ન વિચાર. બાએ તો કાંઈ વિચાર્યું નથી, પણ મેં નક્કી કર્યું છે કે હવે બા આપણી સાથે જ રહેશે. શું કામ? હંમેશા માટે પાપી પૂછે છે એવું. શું કામ એટલે? હા, એટલે કે બા ઘણા સમયથી અહીંયા છે ને, તો હવે પણ એટલે સમજી શકો છો ને તમે? હા, સમજી શકું છું, પણ તમે લોકો ચિંતા નહીં કરો. બા હવે અહીંયા જ રહેશે. અને ખાસ વાત એ છે કે ત્યાં એમની દેખભાળ રાખવાવાળું કોઈ નથી. પણ મમ્મી, લોકો વાતો કરશે ને, અને આપણે લોકો વાતો કરે એવું શું કામ ને કરવું જોઈએ? લોકો ભલે ને વાતો કરે, લોકોથી આપણું ઘર થોડી ચાલે છે. અને લોકોનું તો કામ જ છે વાતો કરવું. પણ મમ્મી, છતાંય આપણે છે ને સમાજમાં રહેવાનું છે, અને બા હંમેશા માટે અહીંયા રહેશે ને તો સારું નહીં લાગે. અમે અહીંયા કોઈની સેવા કરવા નથી આવતી. તમારી વાત હોય તો સમજ્યા. તમારા બાની સેવા અમે લોકો શું કામ કરીએ? કેવી વાત કરો છો તમે બંને? સીધી વાત કરીએ છીએ. હા. જુઓ મમ્મીજી, મને અને ભાભીને આ બા અહીંયા રહી છે ને તમારા એ નથી ગમતું, એટલે પ્લીઝ તમે તમારા બાને કહી દેજો કે આ ઘરમાંથી જતા રહે. એ નહીં બને, કારણ કે મારા બાની ત્યાં સેવા કરવાવાળું કોઈ નથી. હા, તો અમે કઈ આ ઘરની નોકરાણીઓ નથી કે તમારી બાની સેવા કરતા ફરીએ? વાહ હેતલ વહુ, વાહ દામિની વહુ, મને તો સમજ નથી પડતી કે તમને કયા શબ્દે સમજાવું. અરે વિચાર તો કરો, આજે મારા બાની આવી હાલત છે અને આવતીકાલે કદાચ તમારા બંનેના બાની પણ આવી હાલત હોય ને તો હું ઘરમાં રાખવા તૈયાર છું. હું ના પાડીશ જ નહીં. પણ અમે તૈયાર નથી. તમારા બાને છે ને વહેલી તકે આ ઘરમાંથી રવાના કરી દેજો. અને જો તમે એવું ન કર્યું ને મમ્મી, તો અમે નક્કી કર્યું છે કે તમારા બંને દીકરાઓને લઈને અમે લોકો નોખર રહેવા જતા રહીશું. બરાબર છે. અને આમ પણ અહીંયા તમારી સેવા નથી થતી તો ત્યાં તમારા બાની સેવા અમે શું કરવા કરીએ? બસ ક્યારની તમારા બંનેની વાત સાંભળું છું અને તમે માથે જ ચડતી જાઓ છો બેવ જણ. હા, સેવા કરશું, સેવા કરશું, આની સેવા તેની સેવા. અરે તમે કરી શું લીધું? અને સાંભળી લો બંને જણ, મારા બા આ ઘરમાં જ રહેશે. એ જીવશે ને ત્યાં સુધી, સમજી ગયા? એટલે છે ને આ વિષય ઉપર આગળ વધારે ચર્ચા નહીં કરતા. બંનેને કાંઈ કહેતી નથી તો મન ફાવે એવું બોલે જાઓ છો, અને એ પણ મારા બા વિશે. અને સાંભળી લો, તમે બંને આ ઘરની વહુ છો ને હું તમારી સાસુ, એટલે મારી ઉપર વટ જવાની છે ને જરાય કોશિશ નહીં કરતા. સાસુ હોય તો શું થઈ ગયું? આવી રીતે કઈ થોડી ઘસકાવાના હોય કોઈને. ના ના, અને તમે લોકો બોલો તો મારે સાંભળી લેવાનું. ચૂપચાપ તમારું કામ કરો, જે કરતા હોય એ, દોડડા પણ કર્યા વગર. દામિની શું છે આ બધું? આ મમ્મી સાથે શું માથાકૂટ કરતી હતી? શું માથાકૂટ? અરે શું નહીં, મમ્મીએ મને બધી વાત કરી છે. હા, તું અને ભાભી બંને ગયા હતા મમ્મી પાસે અને કહ્યું કે તમે બાના કોઈ કામકાજ કરવાના નથી, આજ પછી તમે જેને બાને મોકલી દો. અરે આવું બધું કોણ કહેતું હશે મમ્મીને? અમે લોકો. અને ખોટું શું છે? બરાબર તો કહ્યું છે ને. અરે પણ તમે લોકો કેવો મગજ ચલાવો છો, મને એ નથી સમજાતું. અરે મમ્મીના મમ્મી એટલે કે આપણા નાનીમાં અહીંયા આવ્યા છે તો ભલે ને થોડા ઘણા દિવસ રોકાય. હવે એમાં સાચવવામાં શું વાંધો છે? તમારા મમ્મીના મમ્મી છે, એમના બા છે, મારા નહીં કેવું સાચું. અને કદાચ ગઢા બા હોત આપણા પપ્પાના મમ્મી તો કદાચ એમને સાચવી લેતું, કારણ કે ઘરના સભ્ય કહેવાય. પણ આ મમ્મીના મમ્મી એ મારા ઘરમાં નથી ગણાતા, એટલે હું નહીં સાચું. કેવો વારો તારો કરી રહી છે તું? પપ્પાના મમ્મી હોય તો સાચવવાના, પણ કેમ જો કે મારા સાસુ થાત ને, આમની સાથે મારે કઈ લેવા દેવા નથી. અરે લેવા દેવા કહેવાય જ ને.
મારા નાનીમાં છે તો તારા પણ નાનીમાં જ થયા કહેવાય. તો પછી એમને સાચવવામાં કંઈ ખોટું નથી. અને આમ પણ વડીલોની સેવા કરીએ ને તો પુણ્ય મળે. કરું છું ને, વડીલની સેવા કરું જ છું, મારા સાસુ સસરાની સેવા કરું છું, એટલામાં બહુ થઈ ગયું. આખા ગામનો ઠેકો મેં નથી લઈ રાખ્યો કે બધાની સેવા કરું. તામીની ઠેકો લેવાની વાત નથી અહીંયા. હું માત્ર એટલું જ કહું છું કે તમે જે રીતે વિરોધ કરો છો ને એ બધું ખોટું છે. અને આમ પણ ક્યાં આજીવન અહીંયા રહેવાના છે? જેટલો સમય રહેશે એટલો સમય સાચવવાના છે ને. ઘણો સમય થઈ ગયો છે, હવે જતું રહેવું જોઈએ. અને એમાંય તે આ દીકરીના ઘરે આવીને પડ્યા રહે ને કંઈ સારું ન લાગે. નથી એમને આગળ પાછળ કોઈ તો પછી શું કરવાના છે? વૃદ્ધાશ્રમ ઘણા છે, જતા રહી ને ત્યાં. બસ આ દામિની, હવે આજને વટાવી રહી છે તું. 100 વાતની એક વાત છે, બા આ ઘરમાં મને ન જોઈએ. મને ના જોઈએ મતલબ શું? આ ઘર તારું થોડી છે, આ ઘર આપણા બધાયનું છે, આપણો પરિવાર છે. અને પરિવારમાં કોઈ એક બે વ્યક્તિને વાંધો હોય તો પછી બીજા કોઈ વ્યક્તિને જાકારો ના આપી શકાય. હા તો મને અને ભાભીને બંનેને વાંધો જ છે ને, તો અમારા માટે તમે એટલું ના કરી શકો? જો તામિની આ વાતને છે ને તું ઊંધા ટ્રેક ઉપર લઈ જઈ રહી છે. અરે તમારા માટે હું કંઈ નથી કંઈ અલગ કરવાનું કંઈ કહેતો. હું એટલું જ કહું છું કે શાંતિથી બા જેટલું જીવવાના છે ને એટલો સમય સાચવી લો. અહીંયા કંઈ નહીં રહે આ જીવન. આખરે એમને પણ ખબર જ હશે ને કે એમને શું રસ્તો કરવો છે શું નહીં. ખબર પડતી હોત, બુદ્ધિ હોત એ ડોશીમાં, તો અહીંયા થોડી રહેતી હોત. તું છે ને હજી કહું છું મોઢું સંભાળીને બોલ, ક્યાંક એવું ના બને કે મારો હાથ આ ગુસ્સામાં ને ગુસ્સામાં ઉપડી જાય તા. એ જ બાકી છે ને, હવે એ જ કરી લો. હાથ ઉપાડવાનો બાકી છે, કારણ કે રાડો તો નાખો છો, ક્યાં ના મન ફાવે એમ બોલો છો, તો હવે લાફો પણ મારી જ લો. આ બીજાના લીધે ઘરમાં હોળી કરો. અરે મારે નથી રાડો નાખવી, પણ તું રાડું નખાવે છે તો હું શું કરું? તમારે જે કેવું એને કહી શકો છો, પણ મારો નિર્ણય ફાઇનલ છે. બા ઘરમાં નહીં રહી, નહીં રહી ને નહીં રહી. બા જ ઘરમાં રહેશે, આ ઘરમાંથી ક્યાંય બહાર નહીં જાય, નહીં જાય ને નહીં જાય. જશે. વિચાર તો કર શું જશે? આ જગ્યાએ તારા મમ્મી આવ્યા હોત તો શું હું આવી જીદ પકડીને બેસવાનો હતો કે તારા મમ્મી આવ્યા છે, મને આ ઘરમાં ના જોઈએ, મારે નથી પાલવવા એમને? મારા મમ્મી છે ને બુદ્ધિ વગરના નથી, એમને ખબર પડે છે કે દીકરીના ઘરે કેટલું રોકાવું જોઈએ ને કેટલું નહીં. અને એમાંય તે આ અમારા ઘરેથી કોઈ આવે તો અઠવાડિયામાં બધાને કાટવા દોડે છે. પણ આ મમ્મીને એમને ઘણા સમયથી અમે સાચવીએ છીએ. હું કોઈના વેતરા નથી કરવાની. જો તામિની પ્લીઝ હા, તું છે ને આવી રીતે જીદ પકડીને ના બેસ. અને વાત રહી ભાભીની, તો ભાભીને પણ હું સમજાવીશ ને, ભાભી સાથે હું વાત કરી લઈશ. ભાભી પણ રાખશે અને તું પણ શાંતિથી રાખજે. હા તો કરો ભાભી સાથે વાત. ભાભી રાખવા તૈયાર હોય તો ભલે ને રાખે, હું તૈયાર નથી. ભાભીએ બાના બધા કામ કરવા પડશે. ભાભીએ એકલા મારે મને આ ઘરમાં રાખ્યું હોય તો રાખો, ન પોસાય તો ઘરમાંથી કાઢી મૂકો. બાકી મારી વાત ફાઇનલ છે. પણ આ ઘરમાંથી તને કાઢી મૂકવાની વાત જ ક્યાંથી આવી છે? આવું બધું શું તું મનમાં આવે એ બધું બોલ્યા કરે છે? તારે આ ઘરમાં રહેવાનું છે, ક્યાંય જવાનું નથી. અને આમ પણ આ ઘરમાંથી બાને પણ ક્યાંય મોકલવા નથી માગતો. એટલે હું મોટા ભાઈની સાથે મળીને કંઈક વાતચીત કરીશ અને મોટા ભાઈને કહીશ કે આ સમસ્યાનું કંઈક સમાધાન લાવે. ઠીક છે, કરી લો વાત, પણ જવાબ મારી ફેવરમાં આવવો જોઈએ. હા હવે તું કઈશ એમ કરીશ બસ. રીચા, નરેશ કુમાર, મારે મારા ઘરે જવું છે, મને મૂકી આવો ને. ઘરે જ આવશે? શું કામ બા? ઘરે જવાની જીત શું કામ? અહીંયા તમને કંઈ વાંધો છે? તમને કોઈ તકલીફ છે? ના ના, વાંધો તો કાંઈ નથી, પણ ખબર નહીં કેમ તમારા 2 સિવાય ને 2 દીકરાઓ સિવાય ઓલી 2 વહુઓને હું નથી ગમતી. નથી ગમતી એવું તમે હું કામ માનો છો? તમને અમે કંઈક કહેતા હોય તો બરાબર હેલો. હા બા, અને આ તમારું જ ઘર છે ને, અને તમને તો ખબર છે કે હા તમારા જમાઈ તમને દીકરાની જેમ સાચવે છે, તો પછી તમારે અહીંયાથી શું કામ જવું છે? અને આમ પણ તમે ગામડે જશો તો ત્યાં તમારી દેખભાળ કોણ રાખશે? જો બેટા, ગામડે તો કેવું હોય, આપણે આજુબાજુવાળા વર્ષોના જાણીતા છે એટલે આવતા જતાં બધાય હાવકલો કરતા જાય, બધાય મને મળતા જાય. અને ઓલા બાજુમાં શાંતાબા છે ને, એ તો રોજ મને સવારે ને સાંજે રોટલોય બનાવી દે છે, એટલે ત્યાં મારે છે ને કાંઈ ઉપાધિ નથી. મને મૂકી જાઓ ને. અરે એ તો 2-4 દિવસ બનાવી દે, પછી તમે બીમાર પડ્યા હોય ને તો તમારી સાર સંભાળવાળું કોઈ નથી. અને આ તમારે આ દીકરીનું જ ઘર છે, અને હું ભલે તમારો જમાઈ પણ હું તમારા દીકરા સમાન જ છું, તો તમારે એ વાંધો શું છે? કહું તમને, ઘણીવાર મેં સાંભળ્યું છે આ 2 વહુઓ એવું કહે છે કે મમ્મી તો ઠીક છે પણ એની
બહારનું કામ અમારે કરવું પડે છે. અને કહું તમને, હમણાં ઓલું વાતાવરણ બદલાઈ ગયું ને મને થોડીક ખાંસી આવતી હતી ને, તો એ બેઉ જણા કહે કે આ ડોહી તો અહીંયા ઘરમાં રોગ ફેલાવાની છે. બા, તમે એની વાતને શું કામ ધ્યાન પર લો છો? મને ખબર છે એ બંને જણને તમે અહીંયા રહો છો એ નથી ગમતું, પણ મેં બંને જણને ખખડાવી છે, કહ્યું છે કે આ તમારા બાપનું ઘર નથી, આ અમારું ઘર છે અને મારા બા છે એ તો અહીંયા જ રહેશે, જીવશે ને ત્યાં સુધી મારા ઘરમાં જ રહેશે એમ કીધું છે. અને બા, હા, કદાચ આ તમારા કદાચ તમારા દીકરા હોત તો તમે શું કરત? આ તો સારું છે કે દીકરીનું ઘર છે, તો શું દીકરી માને ન સાચવી શકે? સાચવે, પણ બેટા વહુને ન ગમતું હોય ને તો મારે અહીંયા ન રહેવાય એટલી મને ખબર પડે પણ છે. તમે જો એની ચિંતા કરવામાં અને તારે છે ને આવી રીતે ગુસ્સામાં એને કાંઈ વાત ન કરાય, ગુસ્સામાં એ થોડા સમજે કોઈ, અને તારે છે ને સમજાવટથી કામ લેવાનું હોય, એને સમજાવવાની હોય, સમજ્યા? કે આ જો આપણા બાદ છે અને તમારે એવું હોય ને તો હું કામ કરાવવા લાગીશ, અને એવું લાગે તો બાનું કામ તું કરજે ને, એ ભલે ન કરે, એને બાજ નડે છે ને બાનું કામ કરવું નથી ગમતું ને, તો તારે કહેવાય કાંઈ વાંધો નહીં, તમે તારે મારા બાદ છે હું કામ કરીશ. બાકી બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, હા, પણ એ બંને જણ એવું સમજતા હતા કે આ ઘરમાં એ બંનેનું રાજ ચાલશે, બોલતા હતા જ એવી રીતે કે મારે સામે ઉત્તર દેવો પડ્યો. જુઓ, મને જે ઠીક લાગ્યું ને એ મેં કર્યું, એટલે છે ને તમે આ ખોટી ઉપાધિ ન કરો. 100 વાતની એક વાત, મને જે લાગે છે ને કે એ બંને વહુઓને સમજાવટથી એ સમજી શકે એમ નથી, છતાંય તમે કીધું છે ને તો એકવાર વાત કરીશ કે જો મારા બાનું કામ હું કરી લઈશ, તમે એની ઉપાધિ કરતા નહીં. પણ બા, તમારે આ ઘરમાંથી જવાનું નથી, એ વાત યાદ રાખજો. કાલે મને દેવાંગ મળવા આવ્યો ને, કેમ છો બા કીધું ને, તો મને કે બા કાંઈ લાવવાનું જ? મેં કીધું હા, મારી દવા ખૂટી ગઈ છે. તો એની બાયડી સાંભળી ગઈ હશે, તો એ ઓલીને કહેતી હતી, જોયું ડોહીની દવા હોય આપણા વરો લઈ આવે. અરે પણ બા તમારે એનું ન જોવાનું હોય, હવે એ પારકા ઘરની છે, પારકા ઘરની દીકરી છે, એ કંઈ તમારી પોતાની થોડી છે, તમારી પોતાની કોણ છે? આ તમારી દીકરી, તો એ તમને કહે ને તો તમારે એ બધી વાતનું મનમાં લેવાનું હોય. હા બા, ખોટું તમે આવી વાતને મન પર ન લો, આવી વાત મન પર લો, કાલે વધારે બીમાર થાવ. અરે આ ઘરમાં શાંતિથી હળીમળી અને ખુશીથી રહો ને, તમને કોઈ વાતની કમી આપે છે? હું કે તમારા જમાઈ કે મારા બે દીકરા તમને સારી રીતે સાચવે છે ને, તો શું કામ તમે આ બધી ઉપાધિ લો છો? બેટા, હું તો પ્રેમથી રહેવાનું જ કોશિશ કરું છું, પણ એ બેવ જણીઓ સમજતી જ નથી. નવરી બેઠી હો ને તોય કહું લાવો ને શાક સુધારી દઉં, લસણ ફોલી દઉં, તો એ મને કે ના ના, એમ કે તમારે અમારી વસ્તુને અડવાનું જ નહીં. આમ જો, આપણે છે ને ઘરમાં ઝઘડા નથી થવા દેવાના, અને બાને છે ને આયે રાખવાના છે, એટલે તારે છે ને એ પ્રમાણે કામ લેવાનું છે. એ હા, જુઓ બા, તમે છે ને આમ ખોટી ઉપાધિ ન કરો. હું ને તમારા જમાઈ બેઠા છે ને, હું વહુઓ સાથે વાત કરી લઈશ. બસ આ તમારા જમાઈએ કહ્યું ને એમ કહીશ કે મારી માનું કામ હું કરી લઈશ, તમારે કરવાની જરૂર નથી, બરાબર? એટલે તમે ઉપાધિ ન કરો, હું તમારા બંને માટે ચા બનાવું. હા, મેં વાત સાંભળી. અહીંયા શું કરવા લઈને આવ્યા પેલા એ કહેશો? પેલા મારી વાત સાંભળાય, હું કામ લઈને આવ્યો ને એ કહું છું. એ આ હું વાત કરું ને એમાં બધું આવી જાય. બોલો, શું વાત છે? પછી જવું છે મારે, બહુ બધા કામ છે. આ આપણા નાની માને તે હારે રાખવા ના હું કામ પાડી? લે હાલ, તમને ખબર પડી ગઈ? મને એમ કે મારે તમને સામેથી કહેવું પડશે કે આ વાત મારે છે ને મારે તમારી સાથે વાત કરવી છે, પણ હું વાત કરું એ પહેલાં તો તમને આ વાતની ખબર પડી જ ગઈ, તો શું વાંધો છે? સારું થયું. જો અશોક, આપણે છે ને, હા, માન્યું કે નાનીમાં આપણા ઘરે આવ્યા, અમને કોઈ ઇશ્યુ નથી. 1 દિવસ રહે, 2 દિવસ રહે, 3 દિવસ રહે, બહુ તો બહુ 4 દિવસ, હાલો ને. કાંઈ આખી જિંદગી અહીંયા પડ્યા રહે તો થોડું સારું લાગે? અરે પણ એ ક્યાં કોક છે? હા, તો કોક જ કહેવાય ને, જો કોક જ કહેવાય. અમે મમ્મીની સેવા માંડ કરીએ, એમાં એની માની સેવા કરવાની, એટલે અમે શું નોકરાણી છીએ એ ઘરના? એવી વાત જ નથી. વાત જ એવી છે ને અશોક, વાત જ એવી છે. જો મારી વાત સાંભળ, એ મમ્મી છે એટલે નાની માં કહેવાય, બરોબર? તો ગૌઢું માણસ છે, એની સેવા કરો ને તો કાંઈક સારા દિવસો આવે આપણા. મારે નથી જોવા સારા દિવસો, મેં બહુ સેવા કરી લીધી અને સેવા કરું જ છું. અને રહી વાત આ નાની માની, તો એ કદાચ મમ્મીના સાસુ હોત ને
તો હું એને સાચવી લેત, કારણ કે હજી એ આપણા ઘરના સદસ્ય કહેવાય. પણ આ વ્યક્તિ આપણા ઘરનું સદસ્ય ના કહેવાય. આ વ્યક્તિ મહેમાન તરીકે આવે અને મહેમાન તરીકે જાય ને એ જ સારું લાગે. અરે પણ ઈ અહીંયા આપણી ભેગા હું કામ રહેશે એ તને ખબર છે ને? હે ખબર છે તો એમને પછી આગળ પાછળ કોઈ નથી તો આપણે શું કરીએ? આપણો પ્રશ્ન છે ઈ. અરે પણ અમે શું કરીએ એમાં? એમની આગળ પાછળ કોઈ નથી, એમાં અમારો શું વાંક? અમારી જિંદગી બરબાદ કરવાની અમારે એની પાછળ? આમાં બરબાદ કરવાની બરબાદ જ ને. 24 કલાક એમની હાજરીમાં રહેવાનું, 24 કલાક એમની સેવા કરવાની, ચાકરી કરવાની. અને હા, અમારે તો બહારના કોઈ કામ તો થાય જ નહીં. અમારે બહાર તો ક્યાંય જવાય જ નહીં. ભાઈ મારી વાત સાંભળ, બિચારું ગૌઢું માણસ છે અને સમજો અત્યારે બધાય છે ને કઈ લાગતું વળગતું ન હોય ને તો એવા માણસની છે ને સેવા કરે છે. હા તો એક કામ કરો, વૃદ્ધાશ્રમ ખોલ દો ઘરે. અરે પણ વૃદ્ધાશ્રમ ખોલવાની એમાં વાત ક્યાં આવે છે? ના ના, અમે સેવા કરીશું ને, સેવા કરીશું. 100 થી 50 માવતરોને લઈ આવો, જાઓ. અમારે એ જ કામ કરવાનું છે નહીં આખી જિંદગી. હવે આમ પણ તમારે ફેક્ટરી હાલે છે ઘરની, બરાબર ને? જો આ કેટલો ખર્ચો થાય છે ખબર છે? આપણે ઘરે આવ્યા, આપણે દવાનો ખર્ચો કરવાનો, ન કરે નારાયણને કંઈક પડ્યા આખડ્યા તો નો પડે, સમજ્યા? કારણ કે આપણે સંભાળવા વાળા સવી, તમે એને પડવા જ હુકમ આપણે દેવી. હા છો, તમારે જે કે હોય ને કહો. હું કે દામિની બેમાંથી એક કે એમને સાચવવા નથી માંગતા. હાસવાસ પડશે. અમે નહીં સાચવીએ. કાં તો આપણે નોખું થવું પડશે ને, કાં તો પછી અમે અમારા પિયર જતા રહેશું. જ્યારે એ જશે ને, જ્યારે એ મરશે ને, ત્યારે આવશું. છે મંજૂર? મને ખબર જ હતી કે તું આવી ધમકી આપાઈ. ધમકી નથી આપતી તો કહું છું, અને પૂછતી પણ નથી. લે જો મારી વાત સાંભળ, ઈ ગૌઢું માણસ છે. છો અશોક, 100 વાતની એક વાત. આપણે બીજાનું નથી જોવાનું, આપણે આપણું કરવાનું છે. અને મને ખબર છે કે અહીંયા રહેશે ને તો આપણી કોઈ પણ વસ્તુ નહીં થાય. અરે બધુંય થાય, હું કામ ન થાય? હા, એના આશીર્વાદ આપણા ઉપર પડે ને તો આપણા દિવસો ફરી જાય. એ તને ખબર છે? નથી જોતા મારે એવા મફતના આશીર્વાદ. તમારી મમ્મીના મળે છે ને આશીર્વાદ, એ તો બહુ થઈ ગયું, ઘણું થઈ ગયું, ઘણું. અને આમ પણ મને તો એ ખબર નથી પડતી કે સમજ્યા, નાની માં તો ઘણું માણસ છે, પણ આ સાસુમાને કઈ ખબર નહીં પડતી હોય. લોકો કેવી કેવી વાતો કરે છે ખબર છે તમને? જેવી વાત કરે એવી. પણ આ મમ્મીને છે ને એના મમ્મીનું છે ને પેટમાં બળતું હોય એટલે જે આ ઘરમાં લાવ્યા છે. સમજે તું? અમને હેરાન કરવા માટે લાવ્યા છે મમ્મી એને આ ઘરમાં. આમાં હેરાન થવાની વાત જ નથી આવતી, બરોબર? તમારે રાંધવાનું હોય થોડાક જણાનું, એક વ્યક્તિનું દરરોજ વધારે રાંધવાનું થાય છે, એમાં હું પેટમાં તમને દુખે છે? દુખે છે, પેટ દુખે, માથું દુખે, બધું દુખે. બોલો શું છે તમારે? 1000 વાર કીધું કે એ વ્યક્તિ આપણા ઘરમાં ન જોઈએ, કાં તો પછી આપણે નોખું થવાનું છે. બોલો થવું છે ને? નોખું કોઈને નથી તો થવાનું. નોખું તો થવાનું જ રહેશે. જ્યાં સુધી એ ડોશી આપણા ઘરમાંથી જશે નહીં ને તો નોખું થવાનું થશે. એમ નહીં. હા તું તો આવી છો, પણ આ દામિની હોય નથી માનતી કા? હા, શું કરવા માને? અમને બેને અમારું ભવિષ્ય દેખાય છે કે અમારી બેની આગળની જિંદગી છે ને આ ડોશીની વાહે બરબાદ થવાની છે. અત્યારથી તો થવા જ મળી છે થોડી ઘણી. કોઈના આવવાથી છે ને કોઈની જિંદગી બરબાદ નથી થતી. હા હા, બધાયના પોતપોતાના કિસ્મત હોય છે. બરાબર છે, એકદમ સાચી વાત કરી. આ અમે લોકો તમારી સેવા કરીએ એ કિસ્મતથી જ કરીએ છીએ નહીં? જો મારે છે ને તારી યારે વધારે માથાકૂટ નથી તો શું કરો છો? હા તો કહી દો ને કે આપણે નોખા થઈ જઈશું. ટેન્શન શું કરવાને લે છે? ક્યારે સપોર્ટ કર્યો છે તમે મને? કર્યો છે ભાઈ? સપોર્ટ તો તું કે ઈ વસ્તુ તો બધી લઈ દઉં છું. હે, નાનું મંગળસૂત્ર હતું તો કે મારે મોટું લેવું છે તો મોટું લઈ દીધું. હા તો એક વાતમાં સપોર્ટ કરી દો. આમ જો જિંદગી ભર કાઈ તમારી આગળ નહીં માંગુ, મારે આપણે નોખું થવાનું છે બસ. 100 વાત ખોટું એ ખોટું કહેવાય. ખોટા રસ્તે હું હાલું નહીં, ખોટા કામ કરતા હોય ને એને મદદ કરું હા તો નહીં. પછી હું તે ખોટા વ્યક્તિની સેવા નથી કરતી. 100 વાત નહીં, એક વાત. હવે આ વાત ઉપર મને વાત ન કરતા મહેરબાની કરીને. પણ સેવા તો કરવી પડશે. લે પાછી હામું બોલે છે. દામિની, બદામ ક્યાં મૂકી છે? પેલી ડોશી માટે બદામ વાળું દૂધ બનાવવાનું છે. ખબર નથી, હશે ફ્રીજમાં જોઈ લો ને. હા, મારે જ સેવા કરવાની છે. તારે ક્યાં કઈ બળિતરા છે નહીં? તારે તો આ વગરની કોણે મૂકી? મને શું ખબર? હવે તારે છે ને બધું મને જ પૂછવાનું. ના ના, તમે એક જ કામ કરો છો ને, હું તો અહીંયા મંજીરા વગાડું છું. હા, આ ક્યારની આમથી આમ. તમે બંને રસોડામાં કામ કરો છો કે પછી મગજમારી? સમજ નથી પડતી. આ તમારા બંનેનો અવાજ છેક આંગણા સુધી પહોંચે છે. હોય જ ને, અમારા મમ્મીએ છે ને અમારો અવાજ બહુ આમ ખુલ્લીને આપ્યો છે અમને. પણ એ અવાજને જ્યાં ઉપયોગ કરવાનો હોય ને ત્યાં કરો. આમ ખોટી ખોટી જગ્યાએ બૂમ બરાડા ના કરશો, સમજ્યા? કઈ જોતું હતું
હા ના, જોઈતું તો ઘણું બધું હતું, પણ તમારા બંનેમાંથી એકે પાસે કંઈ મળે એમ નથી. સારું, ચલો ભાભી કામે વળગો. સાંભળો બંને જણ, મારે તમારા બંને સાથે વાત કરવી છે. હા તો એમ કોણ બોલ. વાત એમ છે કે તમે લોકો, અમે બંને જણ, હું કદાચ મારા બા વિશેની વાત કરીશ ને તો તમારા મોઢા ચડી જશે, તમને ગમશે નહીં, તમે કંઈક વાંકું બોલશો અને મારે તમારી ઉપર ગુસ્સો કરવો પડશે. એટલે સીધી વાત કહી દો, કારણ કે મને આ વાતને છે ને લાંબી કરવી ગમતી નથી, અને ઘરમાં રોજ ઝઘડા થાય છે ને એ તો જરાય પસંદ નથી. તો મારા બાના બધા જ કામ હું કરી લઈશ, એટલે તમારા બંનેને નહીં કરવા પડે, સમજ્યા? પણ એમને આ ઘરમાંથી બહાર કાઢવાની વાત નહીં કરતા. એનાથી શું થશે? તમારા બાના બધા કામ તમે કરશો તો એનાથી શું થશે? અમારે તો એટલું ને એટલું જ કામ રહેશે ને. તમે વધી વધીને શું કરશો? એમની દવાઓ આપશો, એમનું ધ્યાન રાખશો, એમની સેવા કરશો, અને એમના બનાવી જમવાનું લઈશ. પાછળ વોશિંગ મશીનમાં નાખી દેશો. પછી પોઈન્ટ એ છે કે અમને છે ને તમારા બા ઘરમાં નડે છે. હા, અને આમ પણ તમે કામ 1 દિવસ કરશો, 2 દિવસ કરશો, 3 દિવસ કરશો, પણ દામિની, સોસાયટીમાં વાતો તો આપણી ખરાબ થશે ને કે બંને હોવો છે છતાં પણ સાસુને કામ કરવાના વારા આવ્યા છે, એટલે તમે અમને દુનિયાની નજરમાં ખોટા પાડવા માંગો છો, બરાબર ને? હું કોઈને કહેવા નથી જવાની કે મારા ઘરમાં મારી બાનું કામ હું કરું છું, મારી વહુઓ નથી કરતી, કે લોકો જોવા પણ નથી આવવાના. આ 4 દિવાલની અંદર શું થાય છે એ લોકોને તમે જણાવો ને તો જ ખબર પડે. લોકો તમારા ઘરમાં ઝાંખવા નથી આવતા. લોકો આંધળા થોડી છે કે ખબર ન પડે એમને. અને આ ઘરની વાતો છે ને એ તો આમ તરત જ ફેલાય છે સોસાયટીમાં. હવે તમે તમારા બાનું કામ કરતા હોય ને લોકોને શું લાગે? અચ્છા, આ બંનેની સાસુ કામ કરી રહી છે. તો હવે એ તમે થોડી લોકો કરવા જોવાના- શું માંગો છો? એ લોકો થોડી જોવાના છે કે તમે તમારા બાનું કામ કરો છો. એક તો હું કહું છું કે મારા બાનું કામ હું કરી લઈશ, બધું ધ્યાન હું રાખી લઈશ. તો હવે લોકોની ચિંતા છે. જો લોકોની એટલી બધી ચિંતા છે તો શું કામ? શું કામ આવું કરો છો? જુઓ, વાત એમ છે કે તમે કેટલા દિવસ કામ કરશો? 1 દિવસ, 2 દિવસ, મહિનો દિવસ, પછી તો તમારા હાથ પગે કામ કરતા બંધ થઈ જશે ને. તો પછી તો અમારે જ કામ કરવું પડશે. અમે અમારા ભવિષ્યનું વિચારીને અત્યારથી જ તમારા બાને આ ઘરમાંથી રવાના કરવા માંગીએ છીએ. હા, તા પછી અમે લોકો નોખા થઈ જઈએ, તમે લોકો રહો આ ઘરમાં. કેવી વાત કરો છો? એટલે મારા બા અહીંયા આવ્યા એ વાતને લઈને તમે લોકો એટલું મોટું બખડજંતર ઊભું કરી દીધું. તમે લોકો જુદા રહેવા જવા માટે તૈયાર છો, પણ આ ઘરમાં મારા બાનું કામ હું કરી લઉં છતાં અહીંયા રહેવા તૈયાર નથી. નહીં, જરાય નહીં. જો એક વાત કહું, હા, જે વસ્તુ તમે લોકો મારી સાથે કરો છો, ખાલી ન બને કે તમારી સાથે ભગવાન એવું ન કરે, અને એ સમયે તમને લોકોને પસ્તાવો થશે કે અમે જેવું કર્યું એવું જ લણ્યું. મમ્મી, આ તમારું 100 પાનાનું લેક્ચર તમે તમારી પાસે જ રાખો, અમારે સલાહ નહીં, સાથ જોઈતો છે, આપશો? રસ્તો તમારી પાસે છે, તમારે કરવાનો છે. 2 રસ્તા તો તમને આપ્યા છે ને. હવે એ તરફ જવું કે બી તરફ જવું, તમારે તમારા બાને આ ઘરમાં રાખવા છે કે તમારા દીકરાનું ઘર ભાંગવું છે, તમે વિચાર કરી લો. ઘર જ ભાંગશે, પણ બાને તો નહીં મોકલે, બરાબર ને? પણ શું નડે છે તમને? હું એમ કહું છું, એ કઈ જગ્યાએ તમને નડવા આવે છે? જુઓ, હું તમને બંનેને હાથ જોડીને વિનંતી કરું છું, મારા બાને આ ઘરમાંથી કાઢવાની વાત નહીં કરો. હાથ જોડીને અમને નહીં, તમારા બાને વિનંતી કરો કે અહીંયાથી જાઓ, મહેરબાની કરીને. બા તબિયત તો સારી છે ને? હા બેટા, હવે અવસ્થા થઈ છે એટલે તો એવું જ ને, નરમ ગરમ રહ્યા કરે. પણ બા, અમને શું કામ બોલાવ્યા? અને ક્યારના કાંઈ બોલતા નથી. બા, આજે સવારે તમે ચા નાસ્તો ન કર્યો, પછી મંદિરે જઈને આવ્યા તો પાછું પણ મેં તમને પૂછ્યું, છતાંય તમે ચા નાસ્તો ન કર્યો. થયું છે શું? બોલો ને. કંઈ નહીં બેટા, મને ઈચ્છા જ નહોતી. તમે હમણાં એમ કીધું કે મારી તબિયત તો સારી જ છે, તો પછી કેમ ચા નાસ્તો નથી કરતા? ઈચ્છા નહોતી. પણ બા, કાલે રાત્રે જમતા જમતા પણ તમે ઊભા થઈ ગયા હતા. શું છે વાત? બોલો ને. બેટા, મને ઘરે મૂકી આવો ને
કોઈ આવો ને મને ઘરે મૂકવા, નહીં તો મને બસમાં બેસાડી દે, હું જતી રહીશ. જુઓ બા, તમે આ જીદ ના કરો. તમને ખબર છે ને કે તમે અહીંયા આવવા માટે રાજી જ નહોતા. તમને જેમ તેમ મનાવીને હું ગામડેથી અહીંયા લાવી. અહીંયા આવી તો મને એમ હતું કે મારી બંને બહુ સમજુ છે, સમજદારીથી મારી બધી વાત માનશે. અને પછી ખબર પડી કે તમે અહીંયા આવ્યા એ તો એને જરાય ગમતું જ નથી. અને અત્યારે મેં એ લોકોને બંનેઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ સમજવા જ તૈયાર નથી. એકની એક રટ પકડે છે, તમારા બાને આ ઘરમાંથી મૂક્યા આવો. પણ એ બંને જણને ખબર નથી પડતી કે મારા બા જાય તો જાય ક્યાં. રીચા, એમાં કોઈનો વાંક નથી. તારી બંને વહુઓ સાચી છે. ઘરના સિવાયના કોઈ પણ વ્યક્તિ આવે ને તો 2-4 દિવસ એનું કામ કરવાનું ગમે, એને ખવડાવવા પીવડાવવાનું ગમે, પણ પછી કાયમના અહીંયા હોય તો એ કોઈનું પણ માથું ચડે. એનો કંઈ વાંક નથી. અને આમે તે મારું મન હવે મારા ઘરે વળગ્યું છે. પણ તમે ઘર કરો છો તો ગામડામાં તમારી સાર સંભાળ રાખે એવું કોઈ છે? ભગવાન છે ને બેટા, એ ધ્યાન રાખશે. અરે આ તો બધી આ ભગવાન છે એ મારું ધ્યાન રાખશે, બધું ખાવાનું આપી દે, આ બધી કહેવાની વાતો છે. અને એ જીવન જીવવા માટે છે ને એક કોઈ સહારાની જરૂર હોય. તમને ટાઈમે રોટલો કોણ કરી દેશે, તમે કંઈક બીમાર પડો તો તમારી સેવા કોણ કરશે? અને અહીંયા હો ને તો આ તમારી દીકરી છે, બધી સેવા કરશે. પણ નરેશ કુમાર, આ તો તમે અને રીચા બંને સારા છો કે મને અહીંયા બોલાવી, મને અહીંયા રાખી. બાકી આ જમાનામાં કોણ કોને રાખે છે? તો શું મારા જેવી ઉંમરવાળા બહેનો એકલા નથી રહેતા? રહે જ છે ને, હું પણ રહી લઈશ. સાચી વાત છે બા, તમારી જેવી ઉંમરના લોકો એકલા રહેતા હોય, પણ તમારે તમારી દીકરી હયાત છે તો પછી મારી માં આવી રીતે શું કામ રહે? અને કઈ દીકરી એવું ઈચ્છે કે એની માં દુઃખના દિવસો જોવે કે દુઃખના દિવસો પસાર કરે? જો 100 વાતની એક વાત હું તમને કહી દઉં છું, મારે મારા બા સાથે રહેવું છે. તો હું તમને મૂકું તો ક્યાં મૂકું? ત્યાં કોઈ સંભાળ કરવા વાળું નથી. શું તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું? પણ બેટા, મારે લીધે વૃદ્ધાશ્રમ નામ નહીં લેતી આ ઘરમાં. આપણે અહીંયા દીકરા જેવા છીએ અમે અહીંયા, અને છતાંય તું એમ કહેશો હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકું? નહીં, એ તો ક્યારેય નહીં બને. પણ બેટા, મારે લીધે તમારા ઘરમાં ઝઘડા શું કામ? અરે તમે ક્યાં ઝઘડા કરવી છે? અમે 2 જણા ઝઘડા કરવી છે? છોકરા કઈ અમારી હારે ઝઘડા કરે છે? હવે આ બધા અમે જે તમારા છે એ કોઈ દિવસ તમને કોઈ તમને કાંઈ કહેતું જ નથી. તો આ જે પારકી છે એ કે એનું તમે બસ મનમાં લાવી લીધું. મનમાં નથી લાવી. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, રોજ જ સવાર પડે અને મારા નામની હું વાતો સાંભળતી હોઉં તો દુઃખ તો થાય ને. જો એવું હોય ને તો હું અશોકને અને દેવાંગને બેને સમજાવીશ. એ એની વહુને સમજાવી દે છે એટલે વાત પૂરી. પણ પરાણે પૂન શું કામ કરાવવાનું? તમે ખીજાશો, બંને દીકરાઓ ખીજાશે એટલે એ લોકો પરાણે કામ તો કરશે, પણ મનથી નહીં કરે ને. એના કરતાં સાચું કહું છું, એમ ગણો ને બાદ તો આ જમાનામાં છે ને મા બાપ છે ને કોઈ વહુને નથી ગમતા. જો ને પછી સગા હોય કે પારકા હોય ગમતા જ નથી કોઈને. ગૌઢા થાય ને વ્યક્તિ એટલે બધી વહુને છે ને એમ થાય કે આ તો હું એ રહેતા છે, અને કંઈક બહાર વ્યા જતો હોય તો અથવા મરી જતા હોય તો એવા જ વિચાર હરેક વ્યક્તિ કરતા હોય. એમાં આપણી વહુના કાંઈ વાંક નથી. એટલે તમે એવું મનમાં લઈ લો અમે ગૌઠા થવું તો અમારા માટે એ જ વિચાર કરશે, અને એ ગૌઠી થાય તો એના માટે એના સંતાનો એની વહુ એ વિચાર કરશે. નરેશ કુમાર, એક વિનંતી કરું છું, બસ થોડાક દિવસ મને ત્યાં જવા દો, પછી હું પાછી અહીંયા આવી જઈશ. બસ. સારું બા. સારું, હવે તમે બહુ કહો છો તો થોડા દિવસ ત્યાં રહી આવો એટલે તમારું મન હળવું થઈ જાય ને. હા, આ રીતે ફોન જોઈએ છે ને, કંઈ નથી થવાનું. તો શું કરું? તમારું મોઢું જોઉં એના કરતાં તો ફોન જોવો સારું. કંઈક પ્લાનિંગ કરવાનું કીધું હતું મેં તને. અહીંયા આવીને બસ આવી ત્યારની ફોન ને ફોન. મારી સામે તો તારી નજર જ નથી જતી. કેટલાક પ્લાનિંગ કરવા, જે પ્લાન કર્યા બધા ફ્લોપ જ ગયા છે ને. પણ મને લાગે છે કે હવે છે ને ધીમે ધીમે આ લોકો આપણી વાત માનવાના હોય ને એવું દેખાઈ રહ્યું છે. કારણ કે જો ને મમ્મી પણ આપણી સામે કેટલા ઢીલા પડી ગયા હતા. હા, સાચી વાત છે. હા, મમ્મી આપણી સામે હાથ પગ જોડતા હતા એટલે કંઈક તો થશે. અને હું તો કહું છું કે કાલે જતા હોય ને તો આજે જાય. અરે શરમ કરો ભાભી.
હા તમને જરાય શરમ જેવો છાંટો નથી? અરે તમે તો ઉંમરમાં મોટા જુઓ, વડીલ સમાન કેવા હો અમારા માટે. સાચી સલાહ ને શિખામણ અપાય પણ નહીં. હા તમે જ બેઠા બેઠા ચડાવતા હશો, પહેલી વાર ખબર પડી. દયા વગરના છે ભઈ. આવી ગયા શરમની પૂંછડીઓ. બસ કર હવે, તને જરી કઈ શરમ નથી આવતી? તમને આવે છે ને તો તમે બંને રાખો ને. અરે પણ તું મોટા ભાઈની સામે શું આવા ઊંચા અવાજે બોલે છે? માન બોલવું મર્યાદા પડે છે. શું માન મર્યાદા? આ તમે લોકો અમારી વાત માની કે અમે તમારી વાત માનીએ? શું ને છોડી દીધી ને, માન મર્યાદા પણ છોડી દીધી છે. આ જેવો સંગ તેવો રંગ. હાને તો હું ઓળખતો જ તો લગન વખતનો, બરોબર. પણ આ મેં કીધું તારા ઘરના તો હારા હશે ને, પણ ઈ બસ આની હારે રહી રહીને એવા થઈ ગયા. અમે બધા જ ખરાબ છીએ ને. તમે બંને જ સારા છો, તમારા બા સારા છે. સોરી તમારા મમ્મીના બા સારા છે. હા તો સારા જ છે. હા તમારી જેવા નથી કે બીજાનું ઘર ભાંગે. અને શું નડે છે તમને લોકોને? ક્યાં તમારે વધારે કઈ કામકાજ કરવું પડે છે? હા બાના ભાગનું કામકાજ તો છે ને મમ્મી પણ કરી જ નાખે છે તો ઘરમાં. આપણે 24 કલાક ઘરમાં નથી રહેવું પડતું ને એટલે. બસ બંને હવે તું મારો મગજ જાય છે હો. બસ તો તમે કરો. લે આ કેટલા દિવસથી અમારી વાત મનાવવાની કોશિશ કરીએ પણ નહીં, જરાય અસર જ નથી ઢોર જેવાની. હા તો એક કામ કરો ને, હા તમે અમારા કામ કરવા લાગો, અમે તમારા કામ કરવા લાગીએ. તમે કેટલા રૂપિયા કમાઈને લાવો છો જોઈ લઈશું અમે. કામ કરવાનો તો વાંધો છે કે નહીં સમજતા નથી. કામનો તો મેઇન ઇશ્યુ છે. બરાબર છે. તમને ખબર છે મમ્મી પપ્પા અને બા ત્રણેયને કેટલું દુઃખ લાગે છે આ તમારા હરકતથી? અને અમને દુઃખ લાગે એ તમને લોકો નહીં દેખાતું? અરે અમારે પણ તો તમારે પથ્થર છે કા, અમારે ક્યાં દિલ જેવું કઈ છે? અરે પણ એક માણસનું કામ વધે છે એમાં શું આટલું બધું દુઃખ લગાડવાની જરૂર છે? હા અને આમ પણ બા સામે ચાલીને અહીંયા નથી આવ્યા. મમ્મી પપ્પા તેડવા ગયા હતા, તેડીને લઈને આવ્યા છે. તો મમ્મી પપ્પાની ઈચ્છા છે કે આ ઘરમાં રહે. બસ તો પછી જેમ તેડીને લાવ્યા ને એમ તેડીને મૂકી આવો. નથી જવાના કે અમે લોકો કોઈને પણ આ ઘરમાંથી મૂકવા નથી જવાના. બા અહીંયા જ રહેવાના છે. આ તો પછી નોખું થવાનું કંઈક કરો. તમે એક વિચાર કરો, આ બા આવ્યા છે એની જગ્યાએ તમારા મમ્મીનું આ દુનિયામાં કોઈ ન હોય. લોહી પીધું છે આ બધાય. જે જોવે એકને એક વાત કરે છે કે તમારા બાને આમ થાય, તમારા મમ્મીને આમ થાય. અરે એમને થવાનું હશે તો થશે. હા અને અમારા મમ્મી છે ને આ તમારી નાની માની જેમ નકટા નથી નકટા કે દીકરીઓને ઘરે આવીને પડ્યા રહે. બસ હા ભાભી, હવે વધારે પડતું છે ને બા વિશે બોલવાનું બંધ કરો. અપમાન કરી રહ્યા છો તમે લોકો. હા તમને લોકોને તો જરાય નાક શરમ જેવું છે નહીં, પણ બીજાની ઇજ્જતને ના ઉછાળો ને. હા તો નથી, અમને નાક શરમ નથી ને અમે બાનું અપમાન કરીએ છીએ અને આવી જ રીતે બાનું અપમાન કરતા રહેશું. જો બા આ ઘરમાં રહેશે ને તો બાનું અપમાન થશે. તમારાથી ન જોવાતું હોય ને તો બાને મૂકી આવો. જો એવું લાગતું હોય ને તો કામ વાળી રાખી લેવી. બોલો બોલો, આપણી દયા આવી હતી અત્યાર સુધી? કામવાળી રાખવાની કોઈ દી વાત ન કરી. આ બા માથે આવ્યું એટલે કામવાળી રાખી લઈ. બા છોડો માટે ને. છે આ બધું, આપણા માટે નથી કાંઈ. આ ઊંટને ગુંદડી દેવા ના જવાય. એને ફાવે ને તો જાતે કરીને ખાઈ લે. હા તમે એવું જ કામ કરો છો. હવે આ લોકો વિશે કઈ સારું વિચારવાની જરૂર નથી. હા જે લોકો ખુદ આપણા ઘરના બધા લોકો વિશે ખરાબ વિચારતા હોય એના વિશે આવું બધું શું કામ વિચારવાનું? બંધ કરો આ બધું. હજી પણ કહું છું, કેતા હોય ને તો હાથ જોડી લઈએ ભાભી, હાથ જોડીએ, પગ પણ પકડી લઈએ તમારા. તમારે જે કરવું હોય ને કરો. કાં તો આ ઘરમાં બા રહેશે ને કાં તો અમે. તું ઓલા જન્મમાં શું હતી કે પેલા? હે આ ઈનો એ સ્વભાવ આ જન્મમાં આવ્યો હોય ને એવું લાગે છે. જરી કઈ દયા નહીં. હે આ ગૌઢું માણસ છે એની સેવા કરવાની હોય. તમને બહુ દયા આવે છે ને અમે લોકો એટલું હેરાન કરીએ છીએ તોય સમજતા નથી. બાને હેરાન થવા દેવા માટે અહીંયા રાખ્યા છે. હા સાચી વાત છે તમારા લોકોની. આખરે ગમે એમ તોય પછી હવે અમારે લોકોએ તો નિર્ણય લેવો જ રહ્યો. હવારા ઘડીએ રોજે રોજની માથાકૂટ કરવી મોટા ભાઈ. હે એના કરતા કંઈક યોગ્ય વિચારીને નિર્ણય જ લઈ લઈએ ને. આખરે કાં તો આ લોકો છૂટે ને કાં તો આપણે લોકો છૂટીએ. છોડીને હું નિર્ણય તો તમારી સામે જ છે ને. બસ ખાલી મૂકવા જવાના છે. હા વાસ્તે ગાસ્તે મૂકી આવો જેમ વાસ્તે ગાસ્તે લઈને આવ્યા હતા. હા વાજતે ગાજતે જ તે મૂક્યા આવીશું. અમે વિચાર કરીશું. અત્યારે ઓફિસનો સમય થઈ ગયો છે ને બહુ લેટ થાય છે. તો ચાલો આપણે ઓફિસનું કામ બતાવીએ. આ લોકોને તો પછી જોઈ લઈશું. દિવસ તો હાવ બગાડી નાખો છો તમે. હશે જે શું દાંત પડી જાય તારા? માની ગયા. સાચી વાત છે. હવે આપણે ફ્રી. આ છે ને તારું બંધ કરી ઘડી. પપ્પા શું થયું છે? આટલા ગુસ્સામાં કેમ આવ્યા છો અને કેમ આવી રીતના વાત કરો છો? તું તો જાણે એમ વાત કરે છે કે જેમ કેમ કઈ બન્યું જ નથી ને તને કેમ કઈ ખબર જ ન હોય એવી રીતે વાત કરો છો બી. શું બન્યું છે પપ્પા? અમને ખ્યાલ ના હોય તો એમ જ કરીએ ને. અમે તો અહીંયા છીએ, મતલબ ઘરે કઈ થયું છે અજુગતું? ઘરે અત્યારે નહીં, આ છેલ્લા મહિના થાય છે, હળગે છે, ઘર આખું હળગે છે અને તમે હજી પાછા એમ કહો છો કે શું થયું. તમે કોની વાત કરો છો?
એમ તમારા બે આ મારા નમાલા બે દીકરાની વાત કરું છું. તમે આવો દીકરાઓ છો કે કઈ દુશ્મન છો? પપ્પા કેવી ભાષાનો પ્રયોગ કરો છો? અમે નમાલા છીએ? અરે શું કર્યું છે અમે લોકોએ? પહેલા તો અમને સાચી વાતની ખબર જ નથી કે તમે શું કહેવા માંગો છો, કોની વાત કરી રહ્યા છો. કંઈ કહેશો તો ખ્યાલ આવશે ને પપ્પા. શું કર્યું છે અમે? જો આ તારા બા છે, તારા મમ્મી છે, મમ્મી પછી એના બા આપણે આ ભારતી બા. હવે એ બિચારા એકલા છે, એને કોઈ છોકરો નથી, કોઈ રાખવાળું નથી, ગામડે હાવ એકલા રહે છે. જે અમે હું અને તારી મમ્મી બે એને નહોતું આવું છતાંય પરણે આયા લાવ્યા કે તમે આયા રહ્યો, અમે તમારી સેવા કરીશું અને તમારું ઘટ પણ પાળશું એમ કરીને એને પરણે લાવ્યા. તો હવે તમારી બેની વહુ એને રાખવા માગતી નથી. મેણા ટોણા સંભળાવે છે, મેણા ટોણા. અને તમે પાછા સાંભળી રહ્યો છો, પાછા મને પૂછો છો કે આ શું થયું છે ને કેમ એટલા ગુસ્સો કરો છો? પપ્પા પણ જુઓ, આમાં અમારો કંઈ વાંક નથી. અમારે તો નાની માને ઘરમાં રાખવા જ છે. પણ આ અમારા બંનેની પત્નીઓ, આ પત્નીઓ સમજે તો કંઈક કરીએ ને. હા, હું હેતલને સમજાવીને થાકી ગયો, પણ એ એકની બે નથી થતી. આ તે કાંઈ વાંધો નહીં. અત્યારે એમ કહે છે કે મારે મમ્મીના બાને નથી રાખવા, બરાબર? અને તમે એમ કીધું, માની લીધું તમે. હવે કાલ સવારે એમ હોતે ને કે હવે છે ને મારે તમારા મમ્મી પપ્પા નથી રાખવા, તો હું તમે અમે ઘરની બહાર કાઢી મૂકશો. પપ્પા અમે શું કામ તમને ઘરની બહાર કાઢી મૂકીએ? અને આમ પણ આ બધું એ લોકો એટલા માટે કહે છે કે મમ્મીના બા છે એટલે. બાકી સાસુમાં કે વડ સાસુ હોત તો કઈ આવું ના કરત. લે, મમ્મીના બા છે એટલે તો હું મમ્મીના બા એ બા નથી, એ ગૌઠુમાણા નથી. અરે આ તો હગ્ગી હાહુ છે એની, તમારી વહુની હગ્ગી હાહુ, અને એના હગ્ગા મમ્મી છે. તો કોક બીજું હોય ને, પારકું હોય ને, પારકું અને ગૌઢું માણા હોય ને તો એને રાખવા પડે. નિરાધારનો આધાર બનાય. આ છે ને વૃદ્ધાશ્રમમાં બધા દાન કરે કે એમના નથી કરતા, એ બધાને વીતી હોય. અને વીતી હોય ને એટલે એને એમ થતું હોય કે મારા ઉપર જે વીતે ને એ બીજા ઉપર ન વીતવી જોઈએ, એટલે વૃદ્ધાશ્રમ એટલે દાન થાય છે. અને તમે એક આપણા પોતાના છે એની સાર સંભાળ ન રાખીએ કે આવી સમજાવી ન શકો તમે? પપ્પા સમજાવીએ છીએ પણ કોઈ વ્યક્તિને સમજવું જ ના હોય તો આપણે શું કરી શકીએ બીજું? એ કહો ને તમે. જો પંપાળી ન માને ને આપણે છોકરાને પહેલા સમજાવવાનો હોય. જો સમજાવી ન માને ને તો બે જીકવાની હોતે ને હોય. અને ક્યારે હાથ ઉપાડ્યો અને એવું લાગે ને તો ખીજાઈ જવાનું હોય કે જા વહી જા તારા બાપને કરે. ભલે આપણે એવું કંઈ કરવું તો નથી જ આપણે, પણ આવું તમે કરશો ને તો જ એને ભાન આવશે. પણ તમારા બે થાવ નમાલા સોળા એવું બોલવાની તમારામાં તેવડે જ નથી બેમાંથી કોઈ નામાં. પપ્પા અમે કદાચ એવું કરવી ને તો ડાયરેક્ટ એને બાપાને ઘરે ન જાય, એ ડાયરેક્ટ પોલીસ સ્ટેશને જાય. એ વાતની અમને બીક છે. અને હા, પપ્પાની ઘરે જાય તો પણ વાંધો નથી, પણ નાક તો આપણા જ ઘરનું કપાવવાનું છે ને. અને આવું કંઈક કર્યા પછી જો સમાજમાં કંઈ બદનામી થશે તો પણ પપ્પા તમે તો આવી જ રીતના આવીને અમને જ કહેવાના છો કે નમાલા જેવું કામ કર્યું છે. પોતાની પત્ની ઉપર કોણ હાથ ઉપાડે, કોણ પોતાની પત્નીને આટલું બધું ખીજાય? જો મારી વાત સાંભળ, આવી રીતે ન રહેવાનું હોય. અને ગૌઠું માણા હોય ને એની સેવા કરવાની હોય. કાલ સવારે એની હોતે ને માં આવી રીતે ગૌઠી થાય તો હું એનો ભાઈ એને ઘરની બહાર કાઢી મૂકશે? ત્યાં તો એને ભાઈને ખીજાવા જાય કે આમ ન કરાય, તને એને મોટો કર્યો છે અને હવે તારે એનો સમય આવ્યો હાચવાનો, તું એને ઘરની બહાર ધક્કો મારીને બહાર કાઢશો ત્યારે તો બે વહુ એની ભાઈને ખીજાવા જાય. અને જ્યારે એના ઘરમાં આવ્યું તો નથી ગમતા. બધી વાત હાચી, પણ હા શું કહું ને તો આ વાત અમને નથી ગમતી. પણ હવે ઘરવાળીઓ ન માને તો શું કરવું? જુઓ મોટા ભાઈ, હામાં પપ્પા જે કહી રહ્યા છે એ બધી વાત તો સાચી જ છે. પપ્પા કંઈ ખોટું નથી કહેતા. આપણા નાની માની સંભાળ આપણે જ રાખવી જોઈએ ને. આમ પણ નાની માને આગળ પાછળ કોઈ છે નહીં, એટલા માટે તો આપણા ઘરના આશરે આવીને પડ્યા છે. અને હા, બંનેની વહુઓ જો આવી રીતના વર્તન કરતી હોય ને તો પપ્પાએ ધ્યાન દોરવાની ફરજ છે. એમાં પપ્પા ખોટા નથી ક્યાંય. કડક થવું પડે તમારે બેને, કડક થવું પડે, સમજ્યા? આવા ઢીલા રહ્યો ને કે હોટલમાં જવું છે એટલે તરત ફૂદડાની જેમ મળે ઉડવા હોટલમાં. એ કે આમ કરો તો એમ કરો, એમ તમે પહેલેથી આમ કર્યું છે ને એટલે જ તમને એ તમારા ઈશારો પર નચાવે છે. હવે આ તમારી વાત, તમારે હું જે બોલું છું ને એ મારું હવામાં જાય, તમારે કાંઈ આવા પડશે નહીં કાનમાં. પપ્પા જુઓ, આનો એક જ રસ્તો છે. હવે કયો રસ્તો? મને તો એકે રસ્તો નથી દેખાતો. દેખાશે તમને, પણ હવે આ રસ્તો દેખાશે. હા મમ્મી, મને ખબર છે ને ત્યાં સુધી તો આજે ફેસલો થઈ જ જશે. હા હા, જેવી વાત થાય ને એવું તરત તમને ફોન કરી દઉં. હા એટલે હવે વાતાવરણ જોઈને તો એવું લાગે જ છે કે થઈ જ જશે. હો
સારું, મારા ભાભી આવ્યા પછી ફોન કરું. તને શું લાગે છે આજે ફેસલો થઈ જશે? થઈ જ જાય ને. હવે એમાં મોટી વાત શું છે? આપણે જે રીતે વાત કરી છે ને એ પ્રમાણે તો હવે આપણી વાત આ લોકોએ માનવી જ પડશે. સાચી વાત છે. આ લોકોને હવે ખબર પડશે કે આપણે જે કહેતા હતા ને બરાબર હતું. આપણે ક્યાં ખોટા છીએ? હે, આપણે બરાબર જ છીએ આપણી જગ્યાએ. ચાલો હવે એ બધું જવા દો, કામ પતાવી દઈએ પહેલા. હા હા હાલ બહુ બધા કામ પડ્યા છે. હા, પતાવી દો કામ, કારણ કે પછી કદાચ તમારી પાસે સમય રહે ના રહે. બરોબર ને? શું આ શું છે? હા શરત કરી હતી ને તમે લોકોએ કે આ ઘરમાં બે ઓપ્શન તમને આપીએ છીએ, કાં તો તમે બાને આ ઘરમાં રાખો અથવા તો પછી તમે એવું નક્કી કરી લો કે આ ઘરમાં અમને રાખવા છે કે નહીં. કયું હતું તો? તો તમારી શરતનું પાલન કર્યું છે. લો વાંચી લો. હવે વાંચવાનું શું હોય? જે પણ હોય કહી દો ને. આ શું લઈને આવ્યા છો? તમારી ડિગ્રીને જોઈને હું શું કરીશ? ડિગ્રી નહીં, કદાચ પ્રોપર્ટીનું કંઈક હશે આપણા માટે. હા, વાહ ભાભી વાહ, ખરેખર તમને તો 2-4 એવોર્ડ એક સાથે આપી દેવા જોઈએ. વગર વાંચે ખબર પડી ગઈ. વાંચો શું? છૂટાછેડાનો પત્રક. હા, ગુજરાતીમાં ટાઈપિંગ કરાવ્યું છે. કદાચ તમને ઇંગ્લિશમાં ના ખબર પડી તો પાછળ છે ઇંગ્લિશ વાળું પેજ પણ છે. દેવાંગ, આમાં તો આપણા બંનેનું નામ લખ્યું છે. તો આપણા બંનેનું જોઈ ને. અને આ તમારું અને મોટા ભાઈનું નામ લખ્યું હશે. બરાબર ને? શું મજાક છે? મજાક નથી ગાંડી, આ તો સિરિયસલી જ છે. હા, હવે સાચું જ છે. આજથી કાયદેસરની તું મારી પત્ની નહીં ને હું તારો પતિ નહીં. તું પણ છૂટી, હું પણ છૂટો. શું બોલો છો? આ છૂટાછેડાના કાગળિયાથી મારીશ. હા તો માર ને. બીજા પણ કાગળિયાની કોપીઓ રાખી છે. પણ તમારે આને છૂટું આપવું હોય એમાં મારું ને અશોકના ડિવોર્સ પેપર લાવવાની શું જરૂર હતી? મોટા ભાઈ આવી શકે એમ નથી ને. મોટા ભાઈ નથી આવી શકે એમ એટલા માટે એમણે મારા પૂજ્ય શ્રીના હાથેથી ને તમારા સુધી આ કાગળ મોકલાવ્યા છે. જુઓ, આ મજાક છે ને એ બંધ કરી દેજો. સારું નથી કર્યા. અમને શું કામ છૂટાછેડા આપો છો? હજી મજાક લાગે છે? સિગ્નેચર થઈ ગઈ છે. તારે ખાલી તારી સિગ્નેચર કરવાની છે. તું છૂટી, હું છૂટો. અને આમ પણ તે જ કહ્યું હતું ને કે આ ઘરમાં કાં તો બે જ વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિ રહેશે, કાં તો તમારા બા રહેશે ને કાં તો અમે રહીશું. તો મેં ઓપ્શનનો સ્વીકાર કર્યો છે કે તને રાખવી નથી. આ તો બાને કાઢવાની વાત કરી હતી, મને નહીં. તે ક્યાં એવું કહ્યું હતું કે બાને કાઢો? તે કહ્યું હતું કે તમારે બેમાંથી શું જોઈએ છે. તો મને જે જોઈતું હતું એ મેં સિલેક્ટ કર્યું. મોટા ભાઈને જે ગમતું હતું એમને સિલેક્ટ કર્યું. હવે આમાં ક્યાં કઈ ખોટી વાત છે? બા પારકા છે, હું તમારી પોતાની છું. આ જીવન પર છે ને હું સાથ આપીશ, બા નહીં. તો કઈ વાંધો નહીં ને. આવો સાથ મારે જોઈતો પણ નથી. જે પત્ની મારી ઉપરવટ જઈને પોતાની મરજી પ્રમાણે જીવન જીવતી હોય એવી પત્નીનું મારે કામ પણ શું છે? હું નથી માનતી. ચલો લઈ જાવ આ છૂટાછેડાના કાગળિયા. અને આ નહીં માને તો પણ છૂટાછેડા થશે તો થશે જ. મેં તો સિગ્નેચર કરી છે, મારી ઈચ્છા તો નથી. આપણે પણ પેલું 3 વાર બોલે ને છૂટું 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 એટલે છૂટું, પછી બીજું કઈ નવીન નહીં આવે. અને આમ જો મેં છૂટાછેડા આપ્યા પછી આ ઘરમાં તારો જેટલો સામાન છે ને એ બધો ઘરની બહાર ફેંકી દેવાનો છું. પણ અમે મમ્મી પપ્પાને સાચવવાની ક્યાં ના પાડી છે? અમે તો બાને સાચવવાની ના પાડી છે ને મમ્મી પપ્પાને તો સાચવીએ છીએ. કોઈને નહીં સાચવો ને ભાઈ. તમારે શું કામ કોઈને સાચવવા જોઈએ? લગ્ન કરીને મહારાણીની જેમ રહેવા માટે આ ઘરમાં આવી હતી, હે ને? આ તમે ઓર્ડર કરો, અમે કામ કરીએ એવું તમે ઈચ્છતી હતી. હવે ભાઈ અમારી કેપેસિટી નથી, એટલા માટે અમે અમારી કેપેસિટીને જોઈને તપાસીને પછી નિર્ણય લીધો છે કે અમે નહીં સાચવી શકીએ. ભાભી, આ તમે કેવું બોલતા હતા? આ મોટા ભાઈ કહેતા હતા ને કે ખબર નથી ગયા જન્મમાં શેનો અવતાર હશે, પણ મને ખબર પડી ગઈ છે. હડકાઈ કૂતરીનો અવતાર હશે કે જેને ભાવ હોય એને બાજ 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 કરીને બચકા ભરી લેવાના. જુઓ, પછતાશો. આ તમે જે નિર્ણય લીધો છે ને એના ઉપર તમે પછતાશો. મંજૂર છે વાલી, મને પછતાવાનું મંજૂર છે. આખરે આજીવન ખુશીથી રહી તો શકીશ. અને મોટા ભાઈ બિચારા પાપમાંથી છૂટી જશે. કોંગ્રેચ્યુલેશન્સ. તમારી ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું છે. તને પણ કોંગ્રેચ્યુલેશન્સ. વેરી ગુડ. હા, મસ્ત, ફાઇન. જુઓ બા, મેં અને મોટા ભાઈએ મળીને એક નિર્ણય લીધો છે. તમારે જેને આ ઘર છોડીને હવે ક્યાંય જવાની જરૂર નથી. તમે અહીંયા જ રહેશો. અને આ ઘરમાંથી બહાર નીકળવા માટે તમને કોઈ પણ વ્યક્તિ ફોર્સ નહીં કરી શકે.
તમે લોકોએ તો કહી દીધું, બંને વહુઓને પૂછ્યું, વાંધો તો એ બંનેને છે, તમને ચારને કોઈને વાંધો નથી. સાચી વાત છે બા, એકદમ સાચું કહે છે દેવાંગ. જો અત્યારે તો તું કહે છે કે બાએ જવાની જરૂર નથી, પણ તારી અને અશોકની બંનેની પત્ની નથી ઈચ્છતી કે બા આ ઘરમાં રહે, તો પછી એ બંનેને પૂછીને જ નિર્ણય લેવા જોઈએ, નહીંતર પાછી ઘરમાં એની એ જ રામાયણ. શું કામ ને હું શું કામ ને કોઈને પૂછું? આ ઘર આપણું છે મમ્મી. અને આમ પણ એ બંને તો પારકા ઘરેથી આવેલી વહુઓ છે ને ઘરની, તો પછી એમણે આ બધા નિર્ણય લેવાની કોઈ જરૂર નથી. પણ બેટા, લગ્ન કરીને તો આપણે એને આ ઘરમાં લાવ્યા છીએ ને, એટલે એ પણ આપણી જવાબદારીમાં તો આવે જ છે. અરે પણ એમને અત્યારે તો એટલું બધું બોલે છે કે પારકી છે અને આ ઘરના નિર્ણય અમે લઈશું, આપણે લેવાના હોય અને બા નહીં જાય ને, તું અત્યારે તો બોલે છે. તો અત્યારે લગી આ સમજ તને પહેલાં નહોતી, પહેલાં આ બધી વાત તારે કહેવાતી નહોતી. હું તારી ઓફિસમાં આવ્યો અને મેં તને ખીજાયો ત્યારે જ તને આ બધી ભાન આવે. અને હું તો ત્યાં સુધી કહું છું, આ અત્યારે ભલે આવું બોલે, પણ હમણાં જાય ને એની વહુ પાસે, એટલે એની વહુ કહે ને આ તરત જ પાછી આખી બાજી ફરી જાય આખી. નહીં ફરે પપ્પા હવે બાજી. આમ પણ ભૂલ હતી અમારા બંને ભાઈઓની કે અત્યાર સુધી પત્નીની વાતોમાં આવીને અમે ક્યારેય પણ એની સામે ઊંચા અવાજે બોલ્યા નથી. પણ હવે પછી એવું ક્યારેય નહીં થાય. અને મેં કહ્યું ને કે મેં અને મોટા ભાઈએ મળીને નિર્ણય લીધો છે, એટલે તમે જરાય ચિંતા નહીં કરો. અને જો બેસો, હા જવા માટે જ આવ્યા હશો ને, પરમિશન લેવા માટે? જવા માટે એટલે છૂટાછેડા આપી દીધા છે અમે લોકોએ. શું? ડિવોર્સ પેપર ઉપર મેં અને મોટા ભાઈએ સાઈન કરી છે અને પેપર એ લોકોને આપ્યા છે. સાઈન કરીને આપે એટલે એ લોકો પણ છૂટા ને અમે લોકો પણ છૂટા. ના દેવાંગ, મારે લીધે તમારા ઘર નહીં ભાંગો. અરે હું તો આજ છું ને કાલ નથી, અને હું તો ક્યાંય પણ મારી બાકીની જિંદગી જીવી લઈશ. તમે લોકો એને છૂટાછેડા દઈ. પણ એક મિનિટ, આપ તું કેવી વાત કરે છે? છૂટાછેડા આપી દીધા, છૂટાછેડા આપી દીધા, તે હું આ કઈ રમતમાં જ છે? એ લોકોને જ જોઈતા હતા છૂટાછેડા. એ લોકોએ શરત મૂકી હતી કે કાં તો આ ઘરમાં અમે રહીશું અને કાં તો તમારા બા રહેશે. એટલે મેં નક્કી કર્યું છે કે અમારે છે ને નાની માને ક્યાંય નથી દખી થવા દેવા. આ લોકોએ ખોટું કર્યું છે તો એ લોકોનું જે જાણે. એને જ્યાં પણ જગ્યા મળશે ત્યાં રહેશે. અને આમ પણ એમના પિયર તો પડ્યા જ છે, પિયર જઈને બેસશે. અમે લોકોએ કહ્યું હતું કે અમને કાઢી મૂકવા હોય ને તો કાઢી મૂકો, પણ બા ઘરમાં નહીં રહે. પણ અમને એમ હતું કે તમને ધમકી મારીશું તો તમે અમારી વાત માની લેશો, સાચે છૂટાછેડા આપી દેશો એવું નહોતું ધાર્યું. જો પણ હવે તો આપી રહ્યા છીએ ને, હવે જોવાની કઈ વાત જ નથી. આપી દીધા છૂટાછેડા, જાવ અહીંયાથી. ના, અમે લોકો ક્યાંય નહીં જઈએ. હા, અમારે લોકોએ છૂટાછેડા નથી લેવા. જુઓ, તમને બંનેને આ બધા નિર્ણય છે ને રમત લાગે છે. હા, માણસો માણસથી જ શોભે. તમને શું લાગે છે કે આ ઘરની અંદર હા હું ના હોય, હા તમારા પપ્પાજી ના હોય, બંને છોકરા ના હોય તો શું આ ઘર ઘર લાગે? પણ તમને લોકોને એમ લાગે છે કે ઘરમાં એક વ્યક્તિ આવે ને તો કામ વધી જાય. અરે કામ નથી વધતું, કામની સાથે સાથે પ્રેમ, લાગણી, સ્નેહ બધું વધે. પણ તમે માત્ર એટલું જ માનો છો કે બસ ઘરમાં વ્યક્તિ આવ્યા એટલે આપણે શું કામ ડબલ કામ કરવા જ જોઈએ, આપણે આવું શું કામ કરવું જ જોઈએ. અને આ જ વસ્તુ કાલે તમારા મા બાપ સાથે થાય તો તમે શું કરો? હા, તમને બંનેને હું સમજાવતી રહી, અને સંબંધની રમત વાત છે કે આજે જોડી દીધા અને કાલે છૂટાછેડા. હા, ને તને પણ સમજ નથી પડતી. હા, મા બાપ કરતાં મોટો થઈ ગયો છે તું. એમને ન કંઈ કહો, એમનો વાંક નથી. એમને તો મને હંમેશા સમજાવી છે, પણ મેં જ એમની વાત ન માની. અને તમે લોકો પણ અમને હંમેશા કહેતા રહ્યા કે આવજો અમારા મા બાપ સાથે થાય તો. પણ અમે ક્યારેય વાત વિચારી જ નહીં કે કદાચ થયું તો અમે શું કરીશું. અમે લોકોએ તો ખાલી અમારો સ્વાર્થ વિચાર્યો હતો, બીજા લોકોનું નહીં. પણ સમજાઈ ગઈ છે અમને અમારી ભૂલ, કે અમે ખોટા હતા. જો આટલી ઉંમરમાં છે ને બધાને આવું જ થાય. ઘરમાં બસ હું, મારો પતિ અને અમારા સંતાનો, બસ એ જ અમારી દુનિયા છે. એ જ અત્યારના યુવાનો માને છે.
પણ એ ભૂલી જાય છે કે જો વડીલ હશે ને ઘરમાં તો આપણને ભવિષ્યમાં ક્યારેક એવી આપત્તિ આવી પડે ને તો એનો ટેકો બહુ જરૂરી છે. અને જો એ ઘરમાં એ વડીલનો ટેકો ન હોય અને ઘરમાં કોઈ આપત્તિ આવી પડે ને ત્યારે અત્યારના જે યુવાનો બધા પગલાં ભરે છે ને, આપઘાતના પગલાં ભરે, ભાગી જવાના પગલાં ભરે, આ બધું કોઈ વસ્તુ ન થાય. કારણ કે આ વડીલ છે ને, વડીલ એ દોર છે, દોર. જેમ બળદને કેમ આપણે રાહ રાખીએ, આપણે બળદને કાબૂમાં રાખવા માટે, એવી જ રીતે વડીલનો ઠપકો આ સંતાનોને કાબૂમાં રાખવા માટે એ એક લગામ છે, લગામ. અને એ ઠપકો અત્યારના યુવાનોને કોઈને ગમતો જ નથી. પથ્થર ઉપર પાણી રેડ્યા બરાબર છે પપ્પા. આ લોકોને કંઈ સમજાવવાનું નથી. સમજાઈ ગયું, ખબર પડી ગઈ છે અમને. આટલું જલ્દી? અત્યાર સુધી સમજાવતા હતા, આ જ વાત અમે કહેતા હતા કે અલગ નહોતું કહ્યું. પણ આ જ્યાં સુધી માર ન મળે ત્યાં સુધી તો તમે થોડા સમજો એમાંના હતા. સમજી ગયા ને, હવે સંભળાવવાની જરૂર નથી. અમને ખબર પડી ગઈ છે, ગઈડા જ ગાડા વાળ. પણ આવી રીતે દામિની તમે મોઢું બગાડીને એને વાત કરશો તો એના ય દિવસો છે. ના ના પપ્પા, એ તો એમને મને સંભળાવ્યું ને એટલે મોઢું ચડાવ્યું હતું. બાપ, અમે લોકોએ પણ તમારી સાથે ઘણું ખરાબ વર્તન કર્યું છે, ન કહેવાનું કહ્યું છે. અમને પણ માફ કરી દેજો. હવે અમે એવું કાંઈ નહીં કરીએ. હા બા, ક્યારેય નહીં. અને મમ્મી તમારી સાથે પણ ના બોલવાનું બોલ્યા છે. સોરી. દેવાંગ, બહુ નાદાન છે. થઈ ગઈ ભૂલ, સમજાઈ ગયું ને? હવે આવા ખોટા નિર્ણયો નહીં લેતો બેટા. બધા મળી સમજીને હળી મળીને રહ્યો, બસ. પણ આ બધું દિલથી થઈ રહ્યું છે ને, મતલબ પછી જોજો ફરતા નહીં. સાચવવા પડશે બાને. નહીં ફરીએ. આ મમ્મીએ જે દિવસે કહ્યું હતું ને કે આજે એમના બા છે, કાલે સવારે અમારા મમ્મીને કાંઈ થયું, એમને જરૂર પડી, તો એ અમારા મમ્મીને સાચવશે. જો મમ્મી અમારા મમ્મી માટે એટલું કરી શકતા હોય તો હું મારા મમ્મીના મમ્મી માટે કેમ ન કરી શકું? સમજાઈ ગયું? હવે કચકચ નહીં થાય? પાક્કું? કોઈ મગજમારી નહીં? બા વાળો વિષય બીજી વાર નહીં જ ઉકલે? તો જાઓ રસોઈ બનાવો. હા, કાગળિયા ડુપ્લિકેટ હતા. તમે સરખી રીતે જોયું નહોતું. મેં કીધું તું ચેક કરજો, ચેક કરજો, પણ કરે કોણ? જલ્દી જલ્દીમાં વાંચ્યું પોતાનું નામ જ. મળો પછી. જોયું ને પપ્પા, જોયું ને? તરત જ ભરી ગઈ. મતલબ મસ્તી કરું છું મમ્મી. હવે વાંધો નહીં આવે, ટેન્શન નહીં લો. એની ભૂલ સમજાઈ ગઈ એટલે આપણે બધું આવી ગયું.